આજરોજ જે વન અધિનિયમ અંતર્ગત જે ખેડૂતોના હકને છીનવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે એ સ્થળ ઉપર માન્ય ધારાસભ્ય શ્રી ડૉક્ટર દર્શનાબેન દેશમુખ સાથે આવવાનું થયું. ગઈકાલે જ નર્મદા જિલ્લા આદર્શ સેવા સમિતિની મિટિંગ થઈ ત્યારે માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબે અહીંની આખી વિગતની ચર્ચા ત્યાં જે અમારી સમિતિ હતી એની સમક્ષ કરી. એ પછી ધ્યાને આવ્યું કે અહીંયા અત્યારે હાલમાં ઘણા લોકોના જે દાવા પેન્ડિંગ છે એ પેન્ડિંગ દાવા અને જે લોકોને સનદ મળી છે એવા લોકોને પણ વન વિભાગ દ્વારા જે અહીંયા ખેડતા અટકાવવામાં આવે છે એ ખરેખર ગેરકાયદેસર છે. અહીંયા સ્પષ્ટપણે બતાવવામાં આવે છે કે એક પ્રયોજના અધિકારી એવું બોલે છે કે ભાઈ જ્યારે દાવા પેન્ડિંગ હોય અને એ પેન્ડિંગની જ્યાં સુધી કાર્યતા પૂર્તતા ન થાય ત્યાં સુધી આ ખેડૂતોને જમીન ખેડતા અટકાવવામાં ન આવે એવો સ્પષ્ટપણે ઉલ્લેખ કરેલો હોવા છતાં જે આ કૃત્ય કરવામાં આવે છે એ ખોટું છે. અને વન વિભાગ દ્વારા જો આ થતું હોય તો એક હું રિટાયર્ડ આરએફઓ તરીકે કહું છું કે તમારી જોડે આટલી પૂર્તતા હોય તો પણ ઘણી થઈ ગઈ. બીજી બાજુ એવું છે કે ભાઈ વન સમિતિના લોકો ઘણી વખતે વયમનસ્યને કારણે પણ પોતાની બીજી પાર્ટીને સમર્થન ન કરે તો તેવા સંજોગોમાં વન વિભાગ દ્વારા 5 થી 6 મુદ્દાઓ જે લેવામાં આવે છે તેમાં ગામના એક વડીલ વ્યક્તિ જેની ઉંમર મોટી હોય 70 વર્ષની આસપાસમાં જેની ઉંમર હોય અથવા તો આ જમીન 2005માં એ પોતે પુખ્ત વયના હતા અને જમીન ખેડતા જોયેલા છે એવો પુરાવો આપે તો એને પણ ગ્રાહ્ય રાખીને વન વિભાગ દ્વારા આ પૂર્તતા ફાઇલોને મંજૂરી કરવાની પૂરેપૂરો હક હોય છે. તો એ કરીને પણ વન વિભાગ આ કાર્યને વહેલી તકે પૂર્ણ કરે. અને આજરોજ ડૉક્ટર દર્શનાબેન દેશમુખના સાનિધ્યમાં અહીંયા જ્યારે આવીને અમને આ જે બધા લાભાર્થીઓ છે એને મળવાનું થયું. ખરેખર એક ચિંતાજનક વસ્તુ છે કે ભાઈ 20 વર્ષ પહેલાંથી જે જમીન ખેડતા હતા એવા લોકોને અમારા ધારાસભ્યશ્રીએ કીધું તે રીતના કે 20 વર્ષ પહેલાં જંગલ ખાતું ઊંઘમાં હતું તે દિવસે કેમ એમ નહીં. અને જ્યારે તમે જમીન ખેડવા માટે જો ન દેવી હોય તો તમે આજ દિન સુધીમાં કઈ કાર્યવાહી કરી છે તો ખેડૂતને જરા બતાવો તો ખરા કે ભાઈ આ કારણસર તમને આ જમીન ખેડવા દેવામાં નથી આવતા. તમે સીધા આવીને બંધ કરવાની જે પ્રયત્ન કરો છો એ ખરેખર ગેરવ્યાજબી છે. એ ન થવું જોઈએ. અને સરકારશ્રીને પણ અમે અપીલ કરીએ છીએ કે વહેલી તકે આ ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને એમને પોતાના જે ખરેખર એક કુદરતી નિયમ મુજબ કે જેની પાસે કોઈ વ્યવસ્થા નથી એ સામાજિક અથવા સરકાર એની વ્યવસ્થા કરતી હોય છે તો સરકારે એ વ્યવસ્થા કરવી જોઈએ કે આ જે જમીન વિહોણા કરીને તમે શું સાબિત કરવા માગો છો. તેના બદલે એને પોતાને જે જમીન આપવામાં આવે છે એ એની જીવન નિર્વાહની જગ્યા છે. એ જમીનની માલિક તમે ના બનાવો એ બનાવવાનો પ્રયત્ન પછી કરજો પણ એને જે જમીન આપી છે એ એના જીવન નિર્વાહની જગ્યા છે. જીવન નિર્વાહ માટેની જગ્યા જો બંધ કરવામાં આવે તો એ પોતે જીવી કેવી રીતના શકશે એ પોતે વિચાર કરવાની જરૂર છે. જેથી કરીને માન્ય મુખ્યમંત્રી સાહેબને અને લાગતા વળગતા તમામ અધિકારી વર્ગને હું વિનંતી કરવા માગું છું કે વહેલી તકે આ પ્રશ્નનો નિરાકરણ લાવી અને સુખદ રીતના પરિણામ આવે અને આ બધા જ પરિવારો હસતા ખેલતા રહે એવી શુભકામના સાથે હું આપને વિનંતી કરું છું. અનિરુદ્ધસિંહ ગોહિલ, પૂર્વ આરએફઓ, પૂર્વ ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી નર્મદા, પૂર્વ મહામંત્રી વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત.